નમસ્કાર મિત્રો, એપ્રેન્ટિસ ભરતી મેળો ભારતની નામાંકિત કંપની સુઝુકી મોટર ગુજરાત હાંસલપુર અને બેસરાજી પ્લાન્ટ માટે 500થી પણ વધારે જગ્યાની ખાલી જગ્યાઓ બહાર પડેલી છે. આ જે પણ જગ્યા છે એ એપ્રેન્ટિસ માટે છે. 2019થી 2023માં જે પણ લોકોએ આઈટીઆઈ પાસ કરેલા છે તેમના માટે છે. લાયકાત જોઈએ તો ધોરણ 12 પાસમાં ઓછામાં ઓછા 40% હોવા જોઈએ અને સાથે આઈટીઆઈ પાસ કરેલું હોવું જોઈએ. ઉંમરની વાત કરીએ તો 18થી 24 વર્ષ. કયા કયા ટ્રેડમાં જગ્યા બહાર પડેલી છે તો ઇલેક્ટ્રિશિયન, મશીનિસ્ટ, ટૂલ એન્ડ ડાય મેકર, ટ્રેક્ટર મિકેનિક, પેઇન્ટર, મોટર મિકેનિક, ડીઝલ મિકેનિક, ફિટર, વેલ્ડર, પ્લાસ્ટિક પ્રોસેસિંગ ઓપરેટર અને ટર્નર. સ્ટાઇપેન્ડ કેટલું મળવાપાત્ર છે તો દર મહિને 16,900 રૂપિયા. સુવિધાની વાત કરીએ તો રાહત દરે જમવાની, રહેવાની તથા સેફ્ટી શૂઝ અને 2 જોડી યુનિફોર્મ મળશે. ઇન્ટરવ્યૂની તારીખ અને સમય અને સ્થળ નીચે આપેલા છે. તારીખની વાત કરીએ તો તારીખ 30/1/2024ના મંગળવારના રોજ સવારે 9 વાગ્યે. અહીંયા અલગ અલગ સ્થળ તમને જોવા મળે છે. ગવર્મેન્ટ આઈટીઆઈ આણંદ, ગવર્મેન્ટ આઈટીઆઈ સુરત, ગવર્મેન્ટ આઈટીઆઈ દાહોદ, ગવર્મેન્ટ આઈટીઆઈ ભાવનગર, ગવર્મેન્ટ આઈટીઆઈ કાલાવાડ. ઉમેદવારોએ પોતાના તમામ સ્કૂલ અને આઈટીઆઈના પ્રમાણપત્રો 3 ઝેરોક્ષ સાથે તથા ફોટોગ્રાફ પાસપોર્ટ સાઇઝ આધાર કાર્ડ સાથે લાવવાના રહેશે. ત્યારબાદ જોઈએ તો ચકલાસી નગર સેવા સદનમાં એપ્રેન્ટિસ યોજના અંતર્ગત ભરતી કરવામાં આવેલી છે. સિવિલ એન્જિનિયર, ડિપ્લોમા સિવિલ શૈક્ષણિક લાયકાત માગેલી છે. ભરતી કરવાની જગ્યા 1 છે. સર્વેયર આઈટીઆઈ કરેલું હોવું જોઈએ. ભરતી કરવાની જગ્યા 1. વાયરમેન, પ્લમ્બર તથા સેનેટરી ઇન્સ્પેક્ટરમાં દરેકમાં આઈટીઆઈ માગેલું છે અને ભરતી કરવાની જગ્યા 1 છે. વય મર્યાદા 18થી 25 સુધી. એપ્રેન્ટિસનો સમયગાળો 1 વર્ષનો રહેશે. એપ્રેન્ટિસશીપ એક્ટ મુજબ નિયત થયેલ દરેક સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે. અગાઉ એપ્રેન્ટિસશીપ પૂરું કરેલ હોય તેવા ઉમેદવારો અરજી કરવી નહીં તેમજ એપ્રેન્ટિસશીપ એક્ટની જોગવાઈ અન્વયે પસંદગી પામેલ ઉમેદવાર જો કોઈ કારણસર ઓનલાઈન પોર્ટલ પર કરાર કરવામાં નિષ્ફળ જશે તો ઉમેદવારી આપોઆપ રદબાતલ થશે. ઇચ્છુક ઉમેદવારોએ બાયોડેટા, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી સાથે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, ફાઇનલ વર્ષની માર્કશીટ, આધાર કાર્ડ અને ફોટા 2 નંગ સાથે નીચેના સરનામે સીલબંધ કવરમાં ટપાલથી તારીખ 8/2/2024 સુધીમાં અરજી મોકલવાની રહેશે. ઉમેદવારે કયા ટ્રેડ માટે અરજી કરે છે તેનો અરજીપત્રક પર સ્પષ્ટ ઉલ્લેખ કરવો. ઉમેદવારનું અરજીપત્રક મંજૂર કરવાની સત્તા નગરપાલિકાને રહેશે.